મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। પાટણ શહેરમાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો છે। ભારે પવન સાથે મેઘરાજાએ અહીં ધમાકેદાર બેટિંગ કરી છે। પાટણથી લઈ સિદ્ધપુર અને ઊંઝા જવાના હાઈવે પર પાણી ભરાઈ ગયા છે। હાઈવે પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયેલા જોવા મળ્યા। થોડીવારના વરસાદમાં રસ્તો પાણીમાં ગરકાવ થઈ જતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની જાણે પોલ ખુલી ગઈ છે અને તંત્રના પાપે લોકોને ફરી હાલાકી ભોગવવી પડી રહી છે। શ્રાવણ મહિનાની શરૂઆત થતાની સાથે જ ફરી એક વખત મેઘાએ પાટણ જિલ્લાને ગમરોળ્યું છે। દ્રશ્યો બતાવવા માંગીશ કે પાટણ શહેરની અંદર જે રીતે બપોર બાદ મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યું છે અને આ જ વરસાદ વરસવાના કારણે જે રીતે હાઈવે ઉપરના દ્રશ્યો જોઈ શકો છો કે પાટણથી શિહોરી તેમજ સિદ્ધપુર ને જોડતો જે હાઈવે માર્ગ છે તે હાઈવે માર્ગ અત્યારે પાણીની અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। કારણ કે જે રીતે બપોર બાદ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને મન મૂકીને વરસાવવાના કારણે જે રીતે હાઈવે ઉપરથી જે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે, કારણ કે પાણી ભરાવાના કારણે જે વાહન ચાલકો છે તે વારંવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે। બીજી બાજુ જે દ્રશ્ય જોઈ શકાય છે કે જે વાહન ચાલકો અહીંથી પસાર થાય છે તેઓને પણ આ પાણી ભરાવાના કારણે મહા મુસીબતનો સામનો કરવાનો વારો આવે છે। કારણ કે અનેક એવા વાહનો છે જે પાણીની અંદર પડવાની સાથે જ રિક્ષા ચાલકો છે તે બંધ પડી જાય છે અને તેઓને ધક્કા મારવાનો વારો આવે છે। કારણ કે જે રીતે પાટણ જિલ્લાની અંદર જે રીતે લાંબા વિરામ બાદ ફરી એક વખત વરસાદ શરૂ થયો છે। પાટણ અને સિદ્ધપુરમાં જે રીતે બપોર બાદ અત્યારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને પાટણ શહેરના જે દ્રશ્યો છે જે હાઈવેના જોડતાના આ દ્રશ્યો છે જ્યાં ગાડી વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। અત્યારે ઢીંચણ સમા પાણી અહીંયા જેમ જેમ આગળ જો તેમ તેમ પાણીનો પ્રવાહ પણ વધારે ભરાયા છે। એટલે કહી શકાય કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદ વરસવાના કારણે લોકોને જે અવર જવર કરતા હોય છે તેઓને મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે। કારણ કે જે હાઈવેના દ્રશ્યો જોઈ શકાય છે કે પાટણથી શિહોરી અને સિદ્ધપુરને જોડતો આ જે માર્ગ છે અહીંથી ઊંઝાનો જવાનો પણ માર્ગ છે। એટલે કહી શકાય કે આ હાઈવેને જોડતા જે માર્ગો ઉપર અત્યારે વરસાદી પાણી ભરાયા છે અને તેને લઈને જે વાહન ચાલકો અહીંથી પસાર થઈ રહ્યા છે તેઓને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે। શ્રાવણ મહિનાની શરૂઆત થતાની સાથે જ પાટણ જિલ્લાની અંદર અત્યારે જે રીતે વરસાદે શરૂઆત કરી છે અને આ વરસાદ હવે લોકો માટે આફતનો વરસાદ બની શકે છે। ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ।